विश्वानि देवतरितदुरिता निवरात्मा जद्वदन्तन्नो अग्नेनाय सुपधाराये अस्मात् विश्वानि इत्तिपवयुनानि विद्वान् जूयोऽप्यस्मज्जोराणमेनो भूयिष्ठान्नेन उक्तिं विधेम हरिः ॐ अग्निर्ज्योतिर्ज्योतिरग्निः स्वाहा सूर्योज्योतिर्ज्योतिः सूर्य अग्निर्वर्जो ज्योतिर्वर्जः स्वाहा। एकदम शांति से बैठो। पता मैंने आपको लोग બે કાન છે એક કાન કરી નાખો. एक को समाज से एक को साधु साधु समाज में शू આવે એવું સાધુ તત્વ શું છે સમાજને સાધુ ઉપયોગી બની શકે કઈ પ્રકાર અને સંસારી સાધુ ને શું બહુ વિચારધારા માંગે છે. આજે બીજ છે ચૈત્રી બીજ કહેવાય નવરાત્રિની બીજ છે ચૈત્રી બીજ છે. બીજું દરિયાલાલ ઝૂલેલાલ પુણેરાલાલ થઈ ગયા એનો આજે પ્રાગટ્ય જન્મ દિવસ છે. ઝૂલેલાલ પૂજારા જ્ઞાતિમાં લોહાણા જ્ઞાતિમાં પોતે પ્રાગટ્ય થયા. નગર ઠઠા આ દરિયાલાલની એને ઝૂલેલાલ કહે છે પુણેરાલાલ કહે છે એ બીજ છે. બીજને દિવસે પ્રાગટ્ય થયું. તો આ બીજ ચૈત્રી બીજ ચૈત્રી નવરાત્રિ પણ કહેવાય. સાધુ સમાજને કાંઈ આપે એનું નામ સાધુ. સમાજને ઉપયોગી બની એનું નામ સાધુ. સમાજને ઘણી પ્રકારના સમાધાનો કરી બતાવે એનું નામ સાધુ. બીજું સત્યનો રાહ બતાવે
सत्य की केड़ी बतावे, उसको नाम साधु। दुखिया ने दिलासो आपे, तेनु नाम साधु। प्रवचन था तो कोई दर्शन करवाना हो नहीं, बीजे बीजे भेगा थता हो तो मनमा मनमा परमात्मा आगे बीज से थमरण तमारो ज्यांथी तमे आया हो ने, कोई मुंबई थी आया हो, कोई सूरत थी आया हो, कोई वडोदरा थी आया हो, कोई क्या थे आजूबाजू थी आया, कोई राजकोट थी आया हो, ये બધા વિચારો આ એક પર મૂકી દે, થોડું પ્રભુ ભજનમાં સુરતા રાખ, ધ્યાન રાખજો, ખ્યાલ કે આજે બીજ છે, તહેવાર છે, મારે વ્રત શું પાડવું, આ સમાજને આવું સાધુ શીખવું, વ્રતના નિયમો આપે કે વ્રત ના ભંગ થાય એવા નિયમ આપે, समाजने उपयोगी અને સાધુ એક સમાધાન કરી બતાવે, સમાજની અંદર એકતા બતાવે, એકતા કરી અન્નમ સાધુ। કપડા ગમે તેવા પહેર્યા હોય, કપડાની આમાં કાંઈ જરૂર નથી, આ કપડું બરોબર છે, આ પંચમાં તો શરીરમાં પછી કાળા હોય, કોઈ ધોળા હોય, આ કપડું પહેર્યું બરોબર છે, એની માટે બીજા ગમે તેવા કપડા રંગીન પહેરો, સારું છે। કપડાની બહુ જરૂર નથી, લીલા પીળા કે ભગવા કપડા કરવા એ કાંઈ બહુ જરૂર નથી હાલના યુગમાં। હાલના યુગમાં તો સાધના કરવાની જરૂર છે। સાધના કેમ થાય, સમરણ કેમ થાય, સાધના સમરણ અને સંતોની વાણીનો ધોધ પીરસી દેવો અને સમાજને સત્યની કેળીએ ચડાવી દેવો કે ચાલતા હતા, આ કેળીમાં તમે ચાલશો ને તો ત્યાં તમને કંટક નહીં વાગે, સોળું નહીં વાગે, કાકરા નહીં વાગે, સાધુ એવો રસ્તો બતાવે, સમાધાન જેને साधु साधु और हमको भावे, साधु केने कहेवाय छे, साधु એટલે સામી વ્યક્તિની મલિનતા દૂર કરવા, साधु और हमको भावे, सुख दुख में आनंद रहे। साधु समाज ने आपे પણ પાછો સાધુને કેવી રીતે રહેવું, ત્યારે સંસારી સમજી શકે। સાધુ ખૂબ આપે છે સમાજને, સમાજને લેવું સંત તમારે ખૂબ પીરસાય એ પ્રમાણે વર્તન કરવું, ઘણા સાધુ हमारा घना समाज ने खूब उपयोग किया।
સમાજને ખૂબ સારું સત્સંગમાં આનંદ થાય. પણ સાધુને કેવી રીતે રહેવું જોઈએ એ ખાસ એ વ્યક્તિને સમજવાની જરૂર છે. કોઈ ખંડની મંડળની તમારા ભીતર તપાસી જુઓ કે મારામાં કચરો કેટલો ભર્યો છે. તમારા ભીતરને તમે જ તપાસ કરો, બીજાને તપાસ કરવાની નથી. કે મારું ભીતર કેટલું ચોખ્ખું, મારું ભીતર કેટલું સાફ, મારું ભીતરનું અજ્ઞાન કેટલું દૂર, ભીતરનું અજ્ઞાન દૂર કરવું, ભીતરનું સમાધાન કરવું. તો પરમાત્માનો પોકાર, પરમાત્માનું સંગ્રામ, ગુપ્ત પરમાર્થ નકર તમને વાસના ને જૂઠા વિચારો તમને ઊંડા કુવામાં ઉતારે છે. તો સમાજ જાગૃત બનો, સમાજ ચેતન બનો. બીજે ભેગા થતા હોય તો એકતા રાખી સંપ્રાપ્ત. જ્યાં જોઈને સંપ નથી હોય, પરિવાર હોય ને કોઈ સંપ નથી, ત્યાં રાગ અને દ્વેષ ને ઈર્ષા એને હેરાન કરે, પોતે પકડ કરે. કલાકારોમાં પણ એવું છે. એક કલાકાર બીજા કલાકાર દ્વેષ કરી ગયો છે અને કદાચ ફોન કરીએ તો આપણી નમ્રતા હોય ઘણી પ્રકારની સારી હોય તો એ સામી વ્યક્તિ પાછો એ નમ્રતાનો ગેરઉપયોગ કરે. એ સારું ઉપાધિ. તો સમાજને બે પ્રકાર જોઈએ. મને પૂછ્યું આપણું અમે સંસારી છે, અમારે સંસારમાં રહેવું છે અને અમારે શાંતિ જોઈએ. આ સંસારી લોકોને માગે સંતો પાસે. સમાજમાં કે સંસારમાં રહેવું છે અને શાંતિ પણ. અમારે પ્રભુ જોઈએ છે, પૈસા હોય. આ સમાજ સંસારી આવું માગે. પૈસા પણ જોઈએ છે, પ્રભુ છે. જરૂર પ્યારા સજ્જનો, પેલા તમે સંસારને સમજી લો કે સંસાર શું. સંસારને બરોબર રીતે સમજી લેશો. સંસાર તમારો નથી, તમે સંસાર ઉત્પન્ન કર્યો નથી, સંસાર મારો નથી. હું તો એક ફરજને પાત્ર બનીને આ કાર્ય કરું છું. સંસાર ગૌણ સંસાર બહુ તપાસ કરવા જાવ તો સંસાર મરગજળ જેવો છે. મરગજળનું પાણી પીવાથી મરગલો દોડી જાય તો મરગજળ એટલે કે જાનવરનો નીર પ્યાસ ન બોલાય. પ્યાસ બુજાવવા હારું તો સંતોની વાણી છે. કહેવાનો મુદ્દો સંસારને સમજી. એક વાર ભલે તમે સંસારી રહ્યો, સંસારમાં પણ પગ રાખો અને તમે ભીતરની શાંતિ કેટલી છે એ તપાસ.
તપાસ કરવા જાઓ તો ભીતરની બિલકુલ શાંતિ નથી. કહે ખરા કે મારે શાંતિ જોઈ છે, શાંતિ જોઈ, પણ શાંતિ એમ આવે શાંતિને આવવાનું, શાંતિ આવે ખરી તમારી આગળ, પણ એને રહેવા માટેનું ઘર તો જોઈએ. નિખાલસતા ન હોય તો તમારી અંદર શાંતિ કેમ રહેશે? નકરો ઉદ્વેગ જ હોય. પોતે ઉદ્વેગમાં હોય, સામી વ્યક્તિને પણ ઉદ્વેગ, તો કોઈ એનો ઉદય થાય નહીં. ઉદ્વેગ ને દ્વેષના દ્વંદ્વને નિકાલ કરવા શાંતિ જો જતી હોય, અને એમાં શાશ્વત શાંતિ બે પ્રકારની જોતે હોય તો હાલના યુગમાં એક ઠેકાણે હું હમણાં ગયો હતો, અહેમદાબાદ, એક હોસ્પિટલનું ઉદઘાટન. તપાસ કરવા ગયો, વિચાર સાધુઓ ભેગા, કપડા સારા પહેર્યા હતા. હવે એ સાધુ વાયોલિન વગાડે, ફિડલ વગાડે, પેટી બજાવે, બંસરી બજાવે, ભક્તિના ગીત સંભળાવે. મેં તો વિચાર કર્યો કે આ સાધુ થઈને સમાજને સંગીત પણ આપે છે, શાસ્ત્રનો ઉપદેશ પણ આપે છે, ભજન પણ આપે છે. ભજનીકો વાળા 10-12 જણા એક લાઈનમાં બેઠેલા. ભૂગવતા મને ખ્યાલ આવ્યો. પછી બે જણાને પૂછ્યું, જય ભગવાન કહ્યું, તમે આ વગાડો છો, બીજું ત્રીજો બીજાને, તમને શાંતિ કેટલી છે? કે બાપુ અમારા સાધુમાં શાંતિ બિલકુલ આવતી નથી. શાંતિનું ઘર ક્યારે આવે? શાંતિનું ઘર ક્યારે આવે ખ્યાલ કરજો. એક વાર સંસારમાં પગ રાખો છે, એક વાર શાંતિમાં પગ રાખો. સંતોના વચન, શાસ્ત્રના વચન મર્યાદા સ્વરૂપ રહે અને બરોબર મારે સંસારમાં મારા બાળ બચ્ચા તો દુઃખી થતા નથી, મારા આડોશી પાડોશી તો દુઃખી થતા નથી, મારી સાથે સાથીદારો રહેવા વાળા એને તકલીફ તો નથી, એવું વિચારવાની જરૂર કરે. આ તો પોતાના ઘરનો બંગલો બનાવ્યો હોય, પોતાના ઘરનો, પોતે જ ઘરમાં રહેતા હોય, પોતાનું સારું રહે છે, નહીં તમારી બાજુમાં કોણ રહે છે એની તપાસ. એને કાંક આપો, તમારી આગળ હોય તો ભગવાને તમને આપો હોય તો એને કાંક આપો, એને ઉપયોગી. ભગવાને જો આપો હોય, જ્ઞાન આપો હોય તો જ્ઞાન આપો, ભક્તિ આપે તો ભક્તિ આપો. તમને પૈસા ભગવાને આપાય તો પૈસા એને ઉપયોગમાં, સદુપયોગમાં પૈસા. અને ભૂખ્યા હોય તો અડધો મણ સાનોમાના ઘરે જઈને દાન નાખીએ. અત્યારે ભારતની પ્રજા ખૂબ દુઃખી છે. તમે આપો, તમે કઈ ભગવાનના નામની પ્રસાદી કોઈને ખોરાવો, તમે આપો અને તમારો કેન્દ્ર કરેલો પંથ કાપો. કાપવા મંદિર કાપો,
જાના ને દો મંદિર અને સાધુ સંતોની આગળ ખોટો ના પાડો છો, માગણી ના કરશો. અમે આમ તકલીફ છે મને આ તકલીફ માગણી ના, એ જાણે છે અને ખબર છે. કારણ કે પરમાત્માના અંશ આપણે બધાએ છે. પરમાત્મા જાણે છે. તમે તમારું લઈને જ આવ્યા છો. પોતે પોતાનો પ્રારબ્ધ લઈને પોતે જ લઈને આવ્યા છે. એમાં તો તમારે ફક્ત એક પુરુષાર્થની જરૂર છે. પરમાત્માના પુરુષાર્થની જરૂર છે. આગળ વળી જવા, બીજાનો ઉપયોગ. સત્શાસ્ત્ર આપો, સાધુ સંતોને કહો સત્શાસ્ત્ર શીખડાવો, સત્યનો માર્ગ શીખડાવો. આજે બીજ છે એટલે કહું છું, તમે જીવી લો, તમને ઉપયોગી બનશે. સાધુ ભક્તિઓ ત્યાં સુધી રમત કરે છે પોતાના શરીર ઘસી નાખ્યા ને બીજાને ઉપયોગી. પણ છતાં આપણે એની ઓળખાણ નથી. આપણે એની આગળ કામ જ નથી. હેમંતભાઈ ના ભજન રાખ્યા, હેમંતભાઈ ચૌહાણના, અને ઠીક પૈસા આપે તો ખરા, એનો બધા સાથીદારો જ હોય, પણ 4-4, 5-5 પાગ્યા સુધી એને ભજન ગૌરાવે. એનું તકલીફ કેટલી પડતી એ જોવાનું. અમે તમને પૈસા એટલા આપતા, અને ભાઈ હેમંતભાઈ ને પૈસા જોતા નથી. તમે 4-4, 5-5 પાગ્યા તોડાવી ન નાખો, અમારે પૈસા નથી જોતા. તમે 2-5-10 વાણી એની સમજી જાઓ અને એ આચરણમાં, ચારિત્રમાં અને વર્તનમાં ઉતારી દેશો ને તો તમારો બેડો પાર થઈ જશે. પણ તમારે કરવું જ નથી. ભાઈ ઘણા કે રામ બાપા તમને હેમંતભાઈ બહુ વાલા, એટલે મારી વાલા છે તો વાલા જ કહેવાય. વાલાને કોઈની દવલા કહેવાય જ નહીં. એક વખત વાલા કીધા પછી એને દવલા કહેવાય. અને દવલા કઈ અમીરાવાનું કઈ ઉપર થઈ ગયે. દવલા છે દવલા કે કઈ દુશ્મન છે. વિઠ્ઠલ બાબા ત્યાં ના એ તો આત્મા સાક્ષી ચૈતન્ય ભૂત છે. આત્મા સાક્ષી તમને સાક્ષી પૂરતી છે. સાધુ કાંઈક સમાજને આપે છે, સમાજ સાધુને કાંઈક આપો. તમારા અવગુણો, તમારા દુર્ગુણો, તમારે કુટેવો એ તમે સાધુને આપી દો, સંતોને આપી દો, લઈ દે. તમારે આગળ પૈસા ખૂબ હશે ત્યારે એનું તમારે સમજવાનું નહીં કે હું પૈસા પત્ર બાળ છું, બંગલા વાળો બહુ છું, અને તેથી કાંઈક મોટો છું. ના, ગલતી બાત. તમે સમાજને, તમારા ઘરને ઉપયોગી કેટલું કર્યું, બીજાને ઉપયોગી કેટલું કર્યું, બીજાને સત્યનો મારા કેટલો બધો, મારા સમાજને હું ઉપયોગી કેટલો બધો. તમે તમારા સમાજને ઉપયોગી બની શકતા નથી તો બીજાને ક્યાંથી ઉપયોગી બનો. પણ શુદ્ધ ભાવ પ્રેમ આપવો ને, અહીંયા પદ પદાર્થ કરે શુદ્ધ ભાવ પ્રેમ પદ પદાર્થ, એમાં પદય પદાર્થ. પદ પદાર્થ જો આપણે કહીએ ભાવ પ્રેમ તો જડ વસ્તુ કહેવાય. ભાવ પ્રેમ એ જડ નથી, એ ચેતન ચેતનીયતા. અને એમાં હૃદયના ઉમલકાળ એ ભાવ પ્રેમ.
જેને જોડીઓ ફેરવી હોય ત્યાં કાંઈ બસ એ ચાલો. અમે જે ત્યાં જુનાગઢમાં ભેગા હતા. જુનાગઢમાં ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે મારે સદગયો ઘણું પણ આપણને એટલું અમારા માટે તો ઘણું થઈ અરે ફરજ હતી ફરજ પદ્ધતિ એવું છે. તો તમારે ઓલામાં આપો કે ઓલામાં? ના એમાં વાંધો નહીં. ગુરુ મહારાજ આપણી દેશ સ્વામિનારાયણ. જુનાગઢ પધારો તો ત્યાં એનું કોઈ થાય. કદાચ આપ સર્વોને આવો. લગભગ બાપ એનો અર્થ એવો છે કે મારી તબિયત આને કોઈ પ્રતિકૂળ રહે ને એટલે એ સારું બોલવું. લગભગ તો એનો અર્થ એમ છે આવશે આવશે પણ મારી તબિયત આને કોઈ પ્રતિકૂળ રહે તો પછી હું માની લીધો. એમ માનશું નહીં. આ પ્રસંગમાં તો અમારે આવવું જ પડશે. ભાઈ તો એની ઈચ્છાની વાત પણ આ તો મારે આપને અનુકૂળ તબિયત રહેશે. તો જરૂર આવે. તબિયતને અનુકૂળ આપણે ક્યાં એ તો બરોબર છે પણ એવું શરીર વાપર્યું ને મારું ખોડિયું શરીર થઈ ગયું. આત્મવિશ્વાસ એવો છે. ના એ સવાલ જ નથી કરતો. એ આપ સંતોષ કૃપા છે. બધાને ભગવાન કી જય. હે સખી સાચી રે હે સતગુરુની પ્રીત એ વાળી મેં તો પેદે એ સખી સાચી રે સતગુરુની પ્રીત એ દિવાળી મેં તો પેદે એવી આજ અંતની વાત એ જ બતાવે વેદ રે.
નહીં તો સુખ સંપત ને લાજ એ છૂટી જાય એને સચી સાચી મારા સદગુરુજીની પ્રીત એ વાળી મેં તો દે કેવી યાદ અંતની એવા બતાવે વેદે સખી જેને પ્રગટો એને બીજું નથી ગમતું રે જેને નીરવે બધાનો ને એ તો સીધા હિંદે ગમતું રે એ સખી સાચી મારા સતગુરુજીની પ્રીત એ જીવારી ને તો દે એવી આજ અંતની એવા બતાવેલ એ સખી નીચો નવો એને નવાલો રંગ એ આખે પોત આનંદ મારે સખી એને નીચો નવો નવાલો રંગ એ આખે પોત આનંદ મારે એવા ગુરુ જ્ઞાનમાં રહે ગરકાવ તે જ મગન એના મન મારે સખી સાચી મારા સતગુરુની પ્રીત એ વાળી મેં તો એવી યાદ અંતની એવા એ બતાવે વેદે સખી જેને કરાવો થયા સંસાર એ પડદયમાં વિંધાણા રે સખી એને કરાવો થયા રે સંસાર ભોજ ભગત કહે ભવમાય એ હાથવશે એ તારા રે સખીએ તો સાચી મારા સદગુરુ
भेदे एवी आज अंतनीय बात ए बतावेल भेदे एवी बतावेल भेदे मौज ने जाने जाने ये कोई अपने गुरु को पिछाने पिछाने जिन लगी गई भजन माले रे रे ये कोई यार मौज ने जाने मौज ने जाने ये कोई अपने गुरु को पिछाने पिछाने देने लगी गई भजन माल ये कोई यार मौज ने जाने प्यासी होई भर भर पीवे ये नाथ रामावेली लाल ए कोई यार मौज में जाने ए कोई अपने गुरु को पिछाने पिछाने ए देने लगी गई भजन माल पांच पति सने मारी हटावी काम क्रोध करो कोई यार मौज में जाने कोई अपने गुरु को पिछाने पिछाने देने लगी गई शब्द माला पियू का शेर सुन मंडल जावे वही पियू का शेर वही पियू का शेर अधर पखत पर नाम निरंतर जपियो
राखे को ये कोई यार मौज में जाने ये कोई अपने गुरु को पिछाने ये देने लगी गई भजन माला गया ने धर्म तो आघट मारा खिया गमन नारे गमन नारे साईवली के અમે નામ નિવાજા અમને પળમાં થઈ ગઈ લાલે એ કોઈ હાર મોજ ને જાણે એ કોઈ अपने गुरु को જે લાગી ગઈ ભજન માં એ કોઈ હાર મોજ ને જાણે એ કોઈ હાર મોજ ને જાણે એ કોઈ હાર મોજ ને જાણે સદગુરુ ભગવાન નું કહ્યું તો નહીં બીજ પૂરી આપ
મારી વગર મોતે નાખ્યા મારી કામણ કર્યા બાઈ કોલે તાળીએ હોજી હોજી લટકાળા એ મોહન બોન માળીએ ઉદર વિના બીજો નો ભાળીએ ગોવિંદ વિના તારા કે બગાડીએ મુજાઈને એ રહીએ અમે મનમાં એ જીએ લાય તો લગાડી એ લીલાવનમાં મુજાઈને એ રહીએ અમે મનમાં રોજીએ લાય તો લગાડી એ લીલુડાવનમાં અંગડાવો રાણા જાણે અગનમાં ભાગીને ક્યાં જાય તણે ભુવનમાં કામણ કર્યા બાઈ કોલે તાળીએ હોજી હોજી લટકાળા એ મોહન વન માળીએ ઉદર વિના બીજનો ભાળીએ ગોવિંદ વિના તારા કે બગાડીએ હે મંતને એ અહીંયા ધારણ દેજો હોજી હોજી રાજન અમારા રુદિયામાં દેજો લાલાવીને સબરો લેજો દાસીને વેલા વેલા દર્શન દેજો લાલા આવીને સબરો લેજો દાસીને વેલા વેલા દર્શન દેજો